ઘણા વર્ષો બાદ આ વર્ષે સવારના સમયે પવને દેખા દેતા 14મી જાન્યુઆરીના દિવસે મકર સંક્રાંતિના પર્વ પ્રસંગે વહેલી સવારથી જ પતંગ ચગાવવા લોકો અગાસી પર અને ધાબા પર ચડી ગયા હતા અને આબાલ વૃદ્ધ સૌ કોઈએ ઉત્તરાયણની મજા માણી હતી। દર વર્ષે મકર સંક્રાંતિ ખાસ પવન હોતો નથી। આ વર્ષે પણ સવારથી આખો દિવસ સવારના સમયે પવન દેખાયો હતો અને લોકોએ પતંગને આકાશમાં ચગાવવાની મજા માણી હતી। જો કે આ વર્ષે પવન ઠંડો હોવાના કારણે લોકોએ ગરમ વસ્ત્રો પહેરીને પતંગ ચગાવવો પડ્યો હતો। વહેલી સવારથી જ કાપ્યો છે ની ચીચિયારીઓ સંભળાતી હતી। લોકોએ આગાશીમાં માઇક સિસ્ટમ ગોઠવી હતી। આજના મકર સંક્રાંતિના પાવન દિવસે ઊંધિયાની બજાર પણ જામી હતી। જો કે મોંઘવારીને કારણે તેનામાં દર વર્ષનો જેવો કરંટ જોવા મળતો ન હતો। તેમ છતાં અનેક લોકોએ ભીડમાં ઊભીને ઊંધિયું મેળવેલ હતું। તેમાં પણ વહેલી સવારથી જ સારો પવન દેખાવાના કારણે લોકોને વહેલી સવારથી જ પતંગ ચગાવવાની મજા પડી ગયેલ હતી। ढील दे रे भैया, ढील दे रे भैया, उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए। अरे जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे। ढील दे रे भैया, तेज 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 है मांझा अपना तेज है, तेज 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 है मांझा अपना तेज है। उंगली कटकती है बापू हो, उंगली कटकती है बापू तो पतंग क्या चीज है रे। ढील दे रे भैया, ढील दे रे भैया, उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए। जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे। ढील दे रे भैया। આજે પવન સવારના પવન બહુ સરસ છે અને પતંગ ઉડાડવાની મજા આવે ને પતંગ પોતમાળા ઉડી જાય। આજ જેવો પવન ઘણા વર્ષથી જોયો નથી। આ વખતે બહુ સારો પવન છે, ઉડાડવાની બહુ મજા આવે છે। પતંગ ઉડાડવામાં મહેનત કરવી નથી પડતી અને સીધું ચગી જાય છે। આજનો દિવસ બહુ સરસ છે। એમાં આપણે સવારને હજી દેવાનું તો કાલે છે પણ પહેલે ધર્મદાન કરવાનું હોય, પછી આપણે પતંગ ચગાવવાના હોય। અગાસી ઉપર બધા મારા મિત્રો સાથે અમે મોજ માણી રહ્યા છીએ। ઊંધિયો, દાબેલી, ચીક્કી, ગંડેરી, જામફળો, બોરા બધા એન્જોય કરીએ છીએ ફૂલ જ। તમે અત્યારે આકાશમાં જોઈ રહ્યા છો કેટલા સરસ પતંગ ચગે છે અને આ વખતે કુદરત પણ રાજી છે અને એકદમ પવન સારો છે તો પતંગ ચગાવવાની બહુ મજા આવે છે। આજની સંક્રાંત તો બહુ સારી લાગે છે ને આજે તો પતંગ ઉડાડવા માટેનો પવન પણ બહુ સારો એવો છે। છોકરાઓને પણ બહુ મજા આવે એવું લાગે છે। વાતાવરણ પણ આજનું બહુ સરસ છે, નથી તડકો ને નથી ઠંડક। એડવાન્સમાં તો બસ પતંગ ને ફિરકી ને એવું જ બધું છોકરાઓને તૈયારી કરવાની હોય ને અમારા જેવા તો રસોઈ પાણીનું હોય, ઊંધિયા બનાવવા ને સ્વીટ બહારેથી લેવું ને।
આજે સંક્રાંત બહુ જ સરસ છે. સવારે તો એકદમ પવન નહોતો, પણ અત્યારે બહુ સરસ પવન છે અને વાતાવરણ બહુ સરસ છે. છોકરાઓને પતંગ ચગાવવાની બહુ મજા આવે છે. અને દાન પૂન તો કાલે કરવાનું છે 15 તારીખે. આજે મકર સંક્રાંતિના સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે એટલે આપણે મકર સંક્રાંતિ ઉજવીએ છીએ.